દાદાની જેની સંજ્ઞા વાણીના ફૂલ જેની સંજ્ઞા વાણીના ફૂલ દાદા ભગવાનના જય જયકારો દાદા ભગવાનના સિંહ 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 જય જયકારો દાદા ભગવાનના અસીમ 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 જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ शशि जी और पुष्पा जी कहाँ है? हिंदी में उत्तम भाई, ये शशि जी और मृदुला जी नहीं, अपनी सरोज और मृदुला जी अपनी जो टीम है ना, खूब काम में लो। और अहमदाबाद में एक केंद्र बनाओ, एक यूनिवर्सिटी का बनेगा। हाँ, सुनाई नहीं पड़ता। हाँ, बिल्कुल।
આટલું મોટું મશીન મૂક્યું છે. जरूर बन जाएगा दादाजी. बन जाएगा ना. हाँ हिंदी सेक्शन में हिंदी हिंदी का केंद्र बनाओ बनेगा. जो सारा भारत के लिए काम करे. ऐसे शाह साहब बोलते हैं. जयंती ठीक है ना साहब. जयंती भाई जरूर करो. गुजराती का तो है ही, वो तो गुजरात के लिए है, लेकिन भारत के लिए हिंदी में जरूर है. ठीक है. क्या बोलती है? हाँ तो बोलती क्यों नहीं? तो नजदीक आ नजदीक. हाँ बस. ये અક્રમ વિજ્ઞાન દાદા ભગવાનનું જે આપણા જીવનનું જીવનશાસ્ત્ર છે. આ જીવતા શરીરોના મનુષ્યોનું જીવનશાસ્ત્ર છે. તે બધાને શાહ સાહેબ પહોંચે તો જરૂર કે નહીં? બહુ જરૂર ને. હા ત્યાર પછી એટલે એને બહુ ઓર્ગેનાઇઝ રીતે વ્યવસ્થા બિલકુલ વ્યવસ્થિત પ્રમાણથી વ્યવહારથી એવી રીતે વ્યવસ્થા હોવી ઘટે કે એ વ્યવસ્થામાં ગમે ત્યાંથી કંઈ કાંકરો આવે અને પાણીમાં કુંડારા મંડાતા જાય તો ક્યાંથી આવ્યો કોઈને ખબર ના પડે. કાંકરો બસ આ આપણે જ છીએ. આવું રહેવું ઘટે. લઘુ ભાવ દાદાએ તો લઘુત્તમ ગયો, પણ આ એકદમ હમટું લઘુત્તમ મૂકી દીધું એટલે લઘુ ક્યાં ગયું? લઘુ ક્યાં ગયું? નરમ. એ તો દ્રષ્ટિમાં અભેદતા આવે કેમ કરીને? જ્યાં સુધી લઘુતા અને લઘુતાના પ્રમાણો આપણામાં વિકસે નહીં. આપણી બે આંખોની દ્રષ્ટિમાં બે આંખોથી બધા વ્યવહાર કર્યા કરીએ આપણે, અને બધા વ્યવહારોમાં બધા સાથે વ્યવહારમાં રહેતા રહેતા આપણામાં લઘુતા અંતરથી આપણને વર્તાતી જાય. એ લઘુતા બતાવવાની ચીજ છે નહીં. લઘુતા એ તો અનુભવ છે, અનુભવ પ્રમાણ છે. અહીંયા આગળ આપણો આજ્ઞાધર્મ આવ્યો છે એટલે જેમને પાસે આજ્ઞાધર્મથી હોય તે આજ્ઞાધર્મથી, અને જેમની પાસે આજ્ઞાધર્મ નથી, દ્રષ્ટિ નથી, એમને માટે સત સાધન સ્વરૂપે આખી લઘુતા ખુલ્લી થાય એવો સુંદર માર્ગ આવ્યો છે. આ બંને જ એક સાથે અને એક અત્યંત નિકટમાં ચાલતા બંને માર્ગ છે. એકબીજાથી છૂટા પડતા માર્ગ નથી. કોઈને દ્રષ્ટિ મળી હોય ના મળી હોય એનો મતલબ એ નથી કે ના મળે એનું કામ થાય ના થાય. આ કાળમાં થાય એવું છે. સત્સાધન, સત સાધન જે આપણને અસતરૂપી વ્યવહાર અને વ્યવહારના સંજોગો એ બધા અસતરૂપી વ્યવહારમાં રહીને પણ આપણને સત સ્વરૂપે અંદરથી આપણું જીવન જાય એવી રીતે આપણને એ બહુ સુંદર યોગદાન કરે છે. સત સાધન અદ્ભુત છે. તો પેલું સત્સંગનું મહાત્મ વાળું કયું પદ છે યોગેશ આનંદજી? સત્સંગ જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. બોલો. જીવતા પરિણમાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય
થઈને જીવતા પરિણમાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. કોઈની એ અથડામણમાં આવશો ના કદીએ. 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 આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ. 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 ઓ ઓ ઓ જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે. જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે. ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. ત્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે. ત્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે. ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર. આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર. આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વશાસ્ત્ર. આજ વાક્ય આરાધને લીધા સર્વશાસ્ત્ર. આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર. આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર. આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વે શાસ્ત્ર. આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વે શાસ્ત્ર. ઓ ઓ ઓ માત્ર ખાણું પીણું દાદાજીને અર્પાય છે. માત્ર ખાણું પીણું દાદાજીને અર્પાય છે. વિધિ ખાતા પૂર્વે સજાશે થઈ જાય છે. ખાતા પૂર્વે સહેજા સહેજ થઈ જાય છે. માત્ર ખાણું પીણું દાદાજીને અર્પાય છે. માત્ર ખાણું પીણું દાદાજીને અર્પાય છે. વિધિ ખાતા પૂર્વે સજાશે થઈ જાય છે. વિધિ ખાતા પૂર્વે સહેજા સહેજ થઈ જાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે.
આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડઘા આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડઘા આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડઘા આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડઘા આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા ઓ, 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 જેવું કલ્પે એવો પોતે થઈ જાય છે એવો કલ્પે એવો પોતે જ થઈ જાય છે આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે આત્મસ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે જેવું કલ્પે એવો પોતે થઈ જાય છે એવો કલ્પે એવો પોતે જ થઈ જાય છે આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે આત્મસ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા યાદ આવે અવસ્થામાં ઊંચું શુદ્ધ આત્મા યાદ આવે અવસ્થામાં ઊંચું શુદ્ધ આત્મા જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા યાદ આવે અવસ્થામાં ઊંચું શુદ્ધ આત્મા યાદ આવે અવસ્થામાં ઊંચું શુદ્ધ આત્મા ઓ, 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 ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યાપમાય છે એક સમય શુદ્ધ ચિત્ત યાપમાય છે અંતકાળ પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે અંતકાળ પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યાપમાય છે એક સમય શુદ્ધ ચિત્ત યાપમાય છે અંતકાળ પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે અંતકાળ પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે સત્સંગનું મહાત્મ સમજાય છે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે ધર્મ થઈને જીવતા પરિણમાય છે
જાળીએથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને જાળીએથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને જાળીએથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને જાળીએથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને હો 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 તારો શ્વાસ તો શ્વાસ અમને હવે દાદા લાય છે તારો શ્વાસ અમને હવે દાદા લાય છે આ તો બફાયેલા હૈયાની વરાળ હાય છે આ તો બફાયેલા હૈયાની વરાળ હાય છે તારો સાચો શ્વાસ અમને હવે દાદા લાય છે તારો શ્વાસ અમને હવે દાદા લાય છે આ તો બફાયેલા હૈયાની વરાળ હાય છે આ તો બફાયેલા હૈયાની વરાળ હાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે ધર્મ થઈને જીવતા પરિણમાય છે ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યાં પમાય છે. શ્રીમદજીએ કહ્યું રાધેશ્યામભાઈ કે એક સમય માટે પણ જો આપણને અસંગપણાનો સ્વાદ આવે તો એ 14 લોકનો આખો રાજ મળે એના કરતાં પણ એ અત્યંત એની તુલના થાય એવી નથી. એક સમયની વાત કરી. દાદા ભગવાને કહ્યું એક સમય માટે, એટલે આપણે સમયને ક્ષણ સમજવાનો, પરંતુ આપણે શબ્દોના અર્થમાં પડી જઈએ છીએ ને ત્યારે અક્રમ વિજ્ઞાન એને એની ગરિમાન શું છે પકડાય નહીં આપણને. શબ્દોના અર્થમાં મુશ્કેલી થાય છે. એટલે આ કાળમાં સમયની વાત તો હોય નહીં, છતાં એક સમય માટે પણ એને સ્પર્શ થયો પોતાનો સુખનો, અનંત સુખનો, જે સિદ્ધ ભગવંતોને છે, અનંત અનંત પ્રદેશે, જેમાં એક પ્રદેશનું સુખ પણ આ 14 લોકના એની તોલી ના આવી શકે. એક પ્રદેશનું, પ્રદેશે પ્રદેશે અનંત સુખ છે. અનંત શુદ્ધામ એવો હું શુદ્ધાત્મા છું. એ સ્વાદ આવે છે ત્યારથી શરૂઆત થઈ જાય છે અને એ કેવ જ્ઞાનની પૂર્ણતા એટલે પરિણામ સ્વરૂપમાં થવામાં એ જ કારણ છે. મૂળ કારણ વગર પરિણામ સ્વરૂપ એ પ્રાપ્ત ન થાય, જે કારણનું કારણ છે. એટલે અદ્ભુત છે બધું. પેલા અત્યારે આ પેલા ફોટામાં બેઠા છે ને તે એ કારણનું કારણ કહેવાય, દાદા ભગવાન. અને બીજી ભાષામાં કહીએ આપણે, આ કાળમાં તો છેલ્લી ભાષા કેવળ જ્ઞાનની કરી શકાય એવી નથી, પરંતુ સમજી શકાય એવી છે. એટલે એ રીતે
કેવળ સ્વરૂપ, કેવળ સ્વરૂપ. કારણનું કારણ. વેદાંતમાં મહાકારણ કહેલું છે. વેદાંતમાં કહ્યું છે ને કઈ છે મહાકારણ, મહાકારણ. એ પરબ્રહ્મના અર્થમાં કહ્યું છે. એટલે મહેન્દ્રભાઈના આપણે પ્રશ્નો લઈએ બે. મહેન્દ્રભાઈ શાહ આપણે પટેલ આવ્યા છે, હર્ષદભાઈ પટેલ સોરી, આપણા એડવોકેટ છે આમ તો અમદાવાદમાં. આપણી પાસે માઇક રાખજો, કંઈ પૂછવું કરવું હોય તો પૂછતા જજો, આપણે સત્સંગ થશે. એમને પ્રશ્ન કર્યો છે કે આપના વાણી 14માં દાદાશ્રીના એમ જ આ પ્રમાણે છે કે દાદાશ્રીના કથન મુજબ આત્માના પર્યાય નથી હોતા, પણ આત્માના ગુણ પર્યાય હોય છે. અહીંયા આગળ આ દાદાની આખી અને અનુભવી પુરુષોની વાણી હોય, તીર્થંકર ભગવંતોની પણ વાણી હોય, એ આખી બધાને નિરપેક્ષ પદ પ્રાપ્ત કરવા માટે એ અપેક્ષાએ કરીને હોય છે. કારણ શું? તો કે આત્મા એકલો હોતો જ નથી. આત્મા એકાકી સ્વરૂપે હોઈ શકે જ નહીં. આ મોટું કારણ છે. એટલે આ બધી ચોપડી વાંચીએ અને શબ્દોથી વાંચીએ આમાં આ જ થવાનું. એટલે એક ચૂંટાઈને આવી જાય છે અંદરથી, પરંતુ એટલે ગમ જોઈશે આમાં તો, ગમ જોઈએ. એટલે આત્માના પર્યાય નથી હોતા. એ શું કહેવા માગે છે કે એ મૂળ આત્માની વાત કરે છે. હવે દાદાશ્રીના કથન મુજબ આ એકાંતિક લેવાય તો તકલીફ થઈ જાય ને. આ બહુ સમજવાનું છે. શાદવાદ હોય છે, શાદવાદ. એટલે હકીકતમાં આપતવાણી એ દાદા ભગવાનના આશીર્વાદ જરૂર હતા, પરંતુ એ શાને માટે કે એવા વિચારક પુરુષો હશે, એમની પાસે જશે અને એમાંથી તારણ કાઢશે. આજે વ્યવહારમાં પણ શાસ્ત્રમાં બધી રીતે બધા તારણો કાઢીને ડોક્ટરેટ ને આ ને તે બધું થાય છે. ડોક્ટર ઓફ લિટરેચર એ થાય છે, બધી પદવીઓ હોય છે. સમજાય છે? એવું તારણ કાઢનાર મળે તારે કામ થાય, ને તો ન થાય. એટલે એ આપતવાણી સર્વસામાન્ય જન સમુદાય માટે એ હિતકારી થાય કે જેથી એને એમાંથી તારણ કાઢી અને બધાને લોકભાષામાં મૂકી શકે. રાધેશ્યામભાઈ તેનું કામ છે. એટલે અહીંયા આત્માના પર્યાય નથી, એ મૂળ આત્મા માટે કહે છે. એટલે પણ આત્માના ગુણ પર્યાય હોય છે. એટલે વાક્ય પૂરું છે. બોલો બોલો, ના મોટેથી બોલજો. શું કહ્યું? એટલે જે ગુણો વપરાય છે એટલે એના માટે કયું છે ને મૂળ ગુણો શું કહ્યું? એટલે આત્માના જે ગુણ છે તે એટલે જ્ઞાન અને ગુણ, એટલે દ્રવ્ય અને ગુણ. એટલે આમ જુદું એટલા માટે પાડ્યું કે ભાઈ આત્મજ્ઞાન થાય ત્યારે દ્રવ્ય અને ગુણ જુદું રહે, પછી એક થઈ જાય. તાત્વિક વાત કરી છે આ. અચ્છા, પણ એકલું તત્વ ક્યાંથી લાવે? હા બરાબર, વ્યવહાર સાથે છે બધું. અચ્છા, વ્યવહાર. એટલે આ વાક્ય બરોબર છે. એટલે જ્ઞાન વપરાય છે, એમ એવું કહ્યું કે ભાઈ જે જ્ઞાન હોય એટલે ગુણ વપરાય એમ. આત્માના ગુણ પર્યાય હોય છે, ગુણના પર્યાય પણ વપરાય પણ એવું કંઈ જાતે વપરાતા નથી. અચ્છા, જાતે વપરાતા નથી. એ તો આત્મા સ્વરૂપ થયેલા હોય એના માટે વાત છે. આ તો અચ્છા, ઓકે, આત્મા સ્વરૂપ થયેલા એના માટે વાત હા છે. એના માટે છે. આપને સમજાયું? હાજી. એટલે વાત બહુ સમજવા એટલે જેવી છે. દાદાએ 14મી આવતવાણીમાં એક જગ્યાએ એવું કહ્યું છે કે ભાઈ અમારે પણ અમુક અશુદ્ધ પર્યાયો રહેલા. શું કહ્યું? 14મી આવતવાણીમાં દાદા એક જગ્યાએ એવું કહ્યું છે કે ભાઈ શુદ્ધ દેખાવું જોઈએ, શુદ્ધ દેખાવું જોઈએ, શુદ્ધ શુદ્ધ દેખાવું જોઈએ, શુદ્ધ દેખાવું જોઈએ. હા. તે અમારે પણ અમુક પર્યાયો અશુદ્ધ છે, માટે અમે 356 અટક્યા છીએ. અશુદ્ધ, અશુદ્ધ. દાદાએ કહ્યું એ વાણી છે એ લઘુત્તમ પુરુષની વાણી છે. હાજી. અને આપણે આપણી મતિથી સમજવા જઈએ છીએ. આ વાત થઈ બરોબર. એ તો એટલું મોટું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે કે આપણે કયા પદે એ સમજવા જઈએ છીએ. આ વાત થઈ ગઈ. વાણી આવી ગઈ, લખાઈ ગઈ ને દાન વાણી એમાંથી કેસેટમાંથી કાઢી એમ થતું નથી, થઈ જતું નથી કશું. બરોબર. પણ આમ વાત સમજાય છે આપને? જી જી.
એમની એમની લઘુત્તમ દશા બતાવે છે. જી જેમ છે તેમ પોતે. જી જી જ્ઞાની પુરુષને કશું ઢાંકવાનું નહોતું હોતું, એટલે ખુલ્લા હોય છે આવી રીતે. પણ આપણે એવી રીતે કેવી રીતે જોઈએ? આપણે ઢાંકેલા, આપણે ઢંકાયેલા હે ત્યાં જો સમજવા જઈએ. વાત સમજાય છે મારી? જી જી એટલે મૂળ પર્યાયનો અર્થ શું? આમ ખરેખર જે પર્યાય કહીએ હા, આપણે એ વાત સાચી, પણ આ તત્વિક વાત છે. તત્વિક એટલે દ્રવ્યની. દ્રવ્યની છે. બસ. પણ દ્રવ્ય કેવી રીતે? કારણ તો હર્ષદભાઈ છે ને દ્રવ્ય પાછું, હા એ મોટી વાત છે. હર્ષદભાઈનું દ્રવ્ય ખરું ને પાછું, હા હે? બરાબર. એ તત્વ છે પાછું. જી હા, એટલે એ રીતે સમજાયા. એટલે આમાં શું થાય છે રાધેશ્યામભાઈ કે એ તો બધું એટલે તત્વ આત્માના તો ખરું જ ને. પર્યાય અને પૂતગલના પર્યાય બે પાછા જુદા છે એવું પણ કહ્યું છે કે ભાઈ આત્માના પર્યાય એવું પૂતગલના કહ્યું છે પર્યાય. ખરું, પણ એ ક્યારે તમારે આજ્ઞા ધર્મ આજ્ઞા શું સમજે તો ને. અચ્છા આજ્ઞા સમજાવી જોઈએ ને. બરાબર. આજ્ઞા એ તો કેવળ જ્ઞાન છે શું? હા, તો કેવળ પછી જ્ઞાન ત્યાં બધું સમજાઈ જ ગયેલું હોય ને આપણને. બરાબર. મારી સમજ પડે છે હા કે ના નહીં? નથી પડતી. એટલે મૂળ આ જે વસ્તુ થઈ એટલે એમાં મને થોડું પેલું કન્ફ્યુઝન હતું એટલે મેં કહું હા, એ તો બરોબર છે. એ તમે વકીલ છો એટલે એનાલિસિસ કરી શકો એટલે પૂછો છો. ઘણા તો બરોબર છે. આ સવિસ્તર એટલે આ રીતે છે હર્ષદભાઈ. બરાબર. તત્વની વાત છે. તત્વની વાત હજુ પહેલો વ્યવહાર આખો બાકી રહ્યો છે. તે જી આખો વ્યવહાર બાકી રહ્યો છે. જી જી તમને પોતાને બરોબર છે, સમજવા માટે સારી વાત છે, બરાબર. સમજવા માટે. પણ પણ ક્યારે કે હર્ષદભાઈના બધા પર્યાય સમજાય તો નહીં તો કેમ સમજાય છે? એટલે પહેલું એ સમજવાનું પછી આ આવે. આ એ જ ને, પહેલાં હર્ષદભાઈને સમજવા પડે. હર્ષદભાઈને સમજાય નહીં ત્યાં સુધી આગળ વધાય જ નહીં આમાં બાબતમાં. શું એવું છે? આ ખ્યાલ આવ્યો આપને? જી હમ. પણ આમ મૂળ પર્યાય જે આપણે શબ્દ છે પર્યાય એટલે આમ દાદા અવસ્થા, પર્યાય એટલે અવસ્થા. જાડી ભાષામાં આપણે અવસ્થા પર્યાય એટલે કહેવાય. અવસ્થા. હા, અવસ્થા કહેવાય. પર્યાય શબ્દ આ કાળમાં કળિયુગમાં ના વપરાય. પણ પર્યાય બી પાછો શું છે કે પરિવર્તન થયા કરે છે જે તમને દેખાતો નથી. પણ એ તો બધું એવું તો બહુ બહુ ઝીણી વાતો થાય છે બધી પાર વગરની. જેમ કે એમાં પર્યાય દાદાજી શબ્દ જ વપરાય નહીં ખરા હા, અર્થમાં. ખરું જતા ના વપરાય. પરંતુ દાદા ભગવાને વાપર્યો ને હવે આપણી લેવલે આપણે સમજવા જઈએ. ના એટલે એમાં ના ના, એવી રીતે નહીં, એ જુદો કેવું અર્થ, હતું? એ જુદો અર્થ, એ જુદો અર્થ. આ પર્યાય એટલે કઈ રીતે કયો છે કે મૂળ ગુણધર્મ કયો છે, ગુણધર્મ. તત્વનો ગુણધર્મ એવી રીતે કહે છે. એ એમને સમજવું છે. એટલે તત્વના ગુણે કરીને હર્ષદભાઈ છું તે હર્ષદભાઈના તત્વના ગુણો છે તે ગુણો, જી. અને હું શુદ્ધાત્મા છું એ તત્વને એના ગુણો બેનું નોખું વણું છે આખું. સમજાયું? એટલે એકલું અહીંથી પકડવા જાય પકડાય એવું નથી. પકડાયું નથી. ઓકે. એટલે પર્યાય શબ્દ તો બહુ ઝીણો છે. એ ચોથા આરાનો એટલે કે મહાવીર ભગવાનના સમયનો શબ્દ છે. બરોબર. અત્યારે કાળમાં વપરાય નહીં. એટલે દાદા ભગવાને ચોખવટ કરી કે અમારે આટલી અશુદ્ધિ એટલે 4 ડિગ્રીની. હવે આપણે ક્યાં પડ્યા હોય ને આપણે 4 ડિગ્રી સમજવા જઈએ એના કરતાં એ એમને પરમાત્મા દ્રષ્ટિથી જેટલા ભજાય તેટલું કામ થાય. રાઈટ. ખ્યાલ આવ્યો? પણ જોયા તો છે નહીં. હા જે તો પછી આપણે જે રીતે થાય તે રીતે કરો. જોયા છે? એક વાર દર્શન તો કામ થશે એમનું. બહુ નાનો. એક વાર દર્શન થયું છે તો કામ થશે. ના, એ દૂરથી જોયેલા પણ દેખાયા હતા ખરા કે નહીં તમને? ના એટલે આમ પર્સનલી નહીં પણ આમ દૂરથી જેમ આપ છો એવી રીતે. ના ના, એમને આખું મુખાકૃતિ બધું દેખાયું હતું હા, ને. હા, હા. બસ થઈ ગયું, કામ થઈ જશે. જાઓ તારે ફરતી આઈને ઊભા રહેશે તમારી આગળ. સમજ્યા? એટલે એમના માટે વાત છે. એટલે તત્વની વાત છે હર્ષદભાઈ. રાઈટ. સમજ્યા ને? હા હા પૂતગલ તત્વ અને આત્મતત્વ બે મુખ્ય તો બે જ છે. હા, બે આત્મા અને અનાત્મા રાઈટ. બે જ. પરંતુ એ અનાત્મા પાછું બીજા તત્વો છે એની જોડે. એકલું એ જે સમજાય નહીં, એ બીજા તત્વો સમજાયવા છે નહીં. પણ આ બેનું સમજી આ વિભાજન થયું છે ને તે પૂતગલને જાણીએ બહુ કલ્યાણ થઈ જાય આપણું. આ પૂતગલને જાણ કર્યા કરવાનું છે. એટલે ત્યાર પહેલાં આપણે આત્માને જાણવા જઈએ મળ્યું છે ખરું આપણને. એક પોતાની ભજના કરવા માટે બરોબર છે. આટલું ભજના કરીએ ને આપણે દરેક, એને સ્વરૂપ ભજના કહે છે. જી. એવું છે. પણ સ્વરૂપ ભજના એવું સાક્ષાત સ્વરૂપ હોય સજીવન મૂર્તિ સ્વરૂપનું, ત્યારે તમને બહુ કામ કરે સારું રીતે. હા, એ તો મને કહ્યું ને તમે. એટલે એવું છે.
હાજી એટલે એ ધીમે ધીમે એને વાત કરજો, આપણે ઘણી વાતો થશે. હાજી તત્વની વાત તો બહુ મોટી છે. હા એટલે આત્મા અનાત્મામાં પાછા બધા 5 તત્વો આવી ગયા જી. ભેગા છે. આત્મા એટલે સાથે 6 બીજા internal elements. 4 છે. એટલે બધું આખું જુદું. પરંતુ મૂળ સ્વભાવ એમાં શાસ્ત્રોમાં બહુ ચર્ચા છે આની. તો અમુક શાસ્ત્રો કહે છે કે ના 2 જ છે, અમુક શાસ્ત્રો કહે છે આ છે. તો 5 તત્વો કહે ને અનાત્મા સાથેના, એટલે પૂતગલ સાથેના, એ 5 તત્વ એને જ આપણે હર્ષદભાઈ કહીએ છીએ, એને જ સમજવાના છે. એને સમજવાની બહુ જરૂર છે. એ જેમ જેમ સમજાતા જશે તેમ તેમ તમને તમારી દ્રષ્ટિ કામ કરતી જશે, અને એ દ્રષ્ટિ આખી આવરણ રહિત થતી જતી જાય. તેમ તેમ કામ થાય. આવરણ ક્યારે થાય કે હર્ષદભાઈ ચોખ્ખા જેવા છે તેવા સમજાવવા જોઈએ. હર્ષદભાઈ હવે સમજાયું? એટલું છે, એ જ એનો ભાગ. બીજો પ્રશ્ન છે આપનો, જ્ઞાતા દ્રષ્ટિ કે રહેવાનું આત્મામાં રહીને કેવી રીતે થાય? એટલે આપણે જે જાણવાનું જોવાનું કે છે જ્ઞાતા દ્રષ્ટાની જે વાત છે કે ભાઈ આપણે જ્ઞાતા દ્રષ્ટામાં રહેવું કેમ, હા, તો એ પણ આત્મામાં રહીને કેવી રીતે એમ હા પૂછ્યું? એટલે આત્મામાં રહીને એટલે આત્માની સીટમાં આવીને કરવાનું કે એ આપણે પહેલું તો ભાન નહોતું, એમાંથી ભાનમાં આવ્યા. હા સમજાયું? પહેલાં તો ખોટી માન્યતાથી એમાંથી આપણે સચ્ચી એક્ઝેક્ટ માન્યતા સાચી ફિટ થઈ ગઈ. જી માન્યતા ફિટ થઈ એટલે આપણે ભાનમાં આવ્યા. સમજાયું? એટલે ભાન આત્માની વાત કરે છે આ. એટલે ભાન આત્મામાં રહીને અજ્ઞાતા દ્રષ્ટામાં ભાન આપતા આત્મામાં કોન્શિયસ. કોન્શિયસ રાઈટ કોન્શિયસ શબ્દ મોટો છે, આત્મા માટે જ કહેવાય છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બીજું શું છે? કોઈને વાત કરવી છે? તું બોલ ને, મોટેથી બોલવું પડશે કે મારે વાત કરવી છે, ફરતી બોલો. દાદાજી મારે વાત કરવી છે. હા તો પૂછો, ચાલો શું છે? શુદ્ધાત્મા દાદાજી અલ્ટિમેટ એન્કર છે અને એનું એક્સટેન્શન એ મિનલ છે, બરાબર? એનું extension શું? મિનલ એ એક્સટેન્શન છે. મિનલ, હા. શુદ્ધાત્મા કમ્પ્લીટ જ છે, બરાબર? અને અપૂર્ણતાઓ જે છે તે મિનલમાં છે. અપૂર્ણતા અથવા પૂર્ણતા જે કોઈ રિલેટિવ ટર્મમાં આવે. હમણાં તમે હર્ષદભાઈને કહ્યું કે દાદાજી એ જોતા જઈએ અને પોતાની જાતને પ્રકૃતિને ઓળખતા જઈએ, પણ દાદાજી પ્રકૃતિના એટલા બધા એંગલ્સ છે, એટલી બધી પ્રકાર છે કે એમાં ઘણીવાર એમ લાગે કે ઓ આ મિનલ તો બહુ સરળ છે, ઘણીવાર એમ લાગે કે આ તો કેટલી બધી કોમ્પ્લેક્સ છે, ઘણી સિચ્યુએશનમાં આમ, ઘણી સિચ્યુએશનમાં આમ. હવે દાદાજી એમાં કશું સ્ટેબિલિટી જેવું એકચ્યુઅલી તો કશું છે જ નહીં. લાગે કે સ્ટેબિલિટી છે પણ નથી. તમારે આ બે સમજવું છે. હા, તો દાદાજી એનો ભેદ સમજવો છે. પ્રકૃતિમાં શું દાદાજી જોયા કરીએ એ જ વાત કરીએ આપણે. તમે કહ્યું કે હું શુદ્ધાત્મા છું, એ શુદ્ધાત્માનું એક્સટેન્શન મિનલબેન છે, એવું કહ્યું ને? શુદ્ધાત્મા મેઇન, હા, ને એક્સટેન્ડેડ પાર્ટ મિનલ. હા, શુદ્ધાત્માનું એક્સટેન્ડેડ પાર્ટ મિનલ નથી. તો શું છે દાદાજી? ના ના, એ તો તમારા મારાપણાનો પાર્ટ એક્સટેન્ડેડ થઈ ગયેલો તે છે. શુદ્ધાત્માને એવું એક્સટેન્શન ના હોય. શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ છે, અતા છે અને કાયમના. શુદ્ધાત્મા સ્વરૂપ એ તો સિદ્ધ ભગવાનનું સિદ્ધ સ્વરૂપ છે. પણ દાદાજી તમારું, પરંતુ આ શરીર સાથે હોવાને કારણે આપણે આ શુદ્ધ વિકલ્પ સ્વરૂપે કહેવું પડે શુદ્ધ આત્મા છું. સમજાયું? કારણ કે આપણે અશુદ્ધ આત્મા હતા. અશુદ્ધ આત્મા એટલે શું? કે જે નથી તેવી રીતે માની બેઠેલા, પોતે નથી ત્યાં માની બેઠેલા, તેવી રીતે થયેલું. સમજાયું? એટલે જે એક્સટેન્શનની વાત કરી એ બધી આખી પૂતગલના એક્સટેન્શનની છે. કઈ? પૂતગલનું એક્સટેન્શન એની જાતે થાય નહીં. પૂતગલ આખું એક્સટેન્ડેડ છે, આખું બધું બ્રહ્માંડમાં ફેલાયું એટલું બધું છે. છતાં પણ એમાં આ એક્સટેન્ડેડ વાત કરી એ કયા પૂતગલની? તો કે વિભાવ. વિભાવિક પૂતગલ જે છે એ બધું એક્સટેન્ડેડ છે બધું. સમજાયું? વિભાવિક પૂતગલ હા, એક્સટેન્ડેડ. વિભાવિક પૂતગલ. એ વિભાવિક પૂતગલ વિભાવ આખો નીકળતો જાય આપણા સ્વભાવે કરીને. નહીં સમજાયું? વિભાવ આખો નીકળતો જાય સ્વભાવે કરીને. હા, તે આપણે જોવાનું રહ્યું. એટલે ત્યાં આગળ આપણો સ્વભાવે કરીને આપણો પુરુષાર્થ આવ્યો. સ્વભાવે કરીને પુરુષાર્થ આવ્યો. એ પુરુષાર્થમાં આપણે આ વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ
બે એક સરખી રહેવી જ ઘટે. વિભાવ સ્વરૂપ જે આખો ડિસ્ચાર્જ થતો ભાગ છે ને, વિભાવ એટલે એને કહેવાય છે, એને મારાપણું કહેવાય છે. મારાપણું, હા. પરંતુ હું ને મારું નીકળી ગયું. હું ને મારામાં મારો ભાગ છે, મારું વારો, એ મમતાનો ભાગ કહેવાય છે. ખ્યાલ આવ્યો? મમતાનો ભાગ કહેવાય. હા, એટલે હું સાથે નીકળી જાય છે અને પછી ડિસ્ચાર્જ ભાગનો હું રહ્યો તેને અને મારાપણું વાળું છે આ. એટલે ડિસ્ચાર્જ ભાગનું હું ને એનું મારાપણું એ હજુ રહ્યું, એને તમે ડિસ્ચાર્જ ભ્રાંતિ પણ કહી શકો. ડિસ્ચાર્જ ભ્રાંતિ, હા, કાળમાં. કારણ કે આખો વ્યવહાર ઊભો રહ્યો છે અને પાછું મળ્યું આપણને. એટલે હવે વ્યવહારનો પાયો આખો મેલ પૂરો કરી દેવો પડે. જેટલો વ્યવહારનો મેલ પાયાથી બધો મજબૂત થતો ઉપર થતો જતો જાય તેટલી જ આપણી ચારિત્રમાં વિતરાગતા આવતી જતી જાય. ચારિત્રમાં અને એ અંતરની છે. શું છે? અંતરની છે. અંતરની છે બધી. એટલે આખો આજ્ઞાધર્મ એ અંતરનો આજ્ઞાધર્મ છે. શું કહ્યું? આખો આજ્ઞાધર્મ એ અંતરનું આજ્ઞાધર્મ છે. એ શબ્દનો આત્માધર્મ આજ્ઞાધર્મ છે જ નહીં. એ શબ્દનો આત્માધર્મ છે જ નહીં. એટલે 5 ફંડામેન્ટલ વાક્યો છે, આજ્ઞાઓ છે, એ શબ્દ નથી. એ શબ્દ નથી, એ વ્યવહાર સાથેનું શુદ્ધ ચેતન છે. અચ્છા, વ્યવહાર સાથેનું શુદ્ધ ચેતન છે. એટલે એ બહુ સમજવું પડે. આ બહુ આખું એમાં વિજ્ઞાન રહેલું છે આખું. અને વિજ્ઞાન પકડાય કેવી રીતે? એટલે મિનલ જેટલી જેટલી સમજાતી જતી જાય તેટલું જ તમારે અંદર આજ્ઞાના બધા અંશો ખુલે અને જેટલું સમજણનો ભાગ બધો સ્થિર થાય તેટલું વિજ્ઞાન અંશે અંશે ખુલ્લું થતું જાય. નહીં સમજાયું? સમજાયું દાદાજી. એવું છે. એને સમજ કર્યા કરવાની. એને બહારના કોઈ 5 ઇન્દ્રિયો અને એમાં એને કંઈ એ નથી, છતાં અંદરમાં જે છે તે જ બહાર આવે. 5 ઇન્દ્રિયોમાં 5 ઇન્દ્રિયોને અંદર બે છૂટું નથી કે નોખું નોખું નથી. ખ્યાલ આવ્યો? આ બધું દૂધ પાણી જેવું છે. કેવું છે? દૂધ પાણી જેવું. હા, દૂધ પાણી જેવું. એટલે આપણે અંતરથી જેટલી શુદ્ધિ થાય એ બધો દૂધનો ભાગ થઈ જાય અને પાણીવાળો ભાગ નીકળતો જતો જાય. પાણીવાળો ભાગ નીકળે એટલે શુદ્ધ થયું એટલે બહાર એનું આવ્યા જ કરે અસર. એ બહારનું અસર આવે તે બહાર વ્યવહારમાં સામાજિક કે લોકભાષામાં અને લૌકિક રીતે આપણે કહીએ છીએ કે બધાને દેખાય સમજાય, એવું કંઈ એમાં નથી. એટલે પણ લૌકિક ભાષામાં અને લોકધર્મમાં અને લૌકિક ધર્મમાં જેને વ્યવહારથી કહીએ છીએ આપણે અત્યારે ચાલતો બધી રીતે, એમાં આવી રીતે બહારથી બધું એના પરિણામો ખોરે છે કે બહારથી હોય તો અંદર. હકીકતમાં અંદરમાં એક પણ ક્રિયા બને નહીં અને બહાર એ બહારની 5 ઇન્દ્રિયો સ્વરૂપ બાહ્યકરણની ક્રિયાઓમાં એની સુવાસ ફોરમ આવી શકે નહીં. રાધેશ્યામભાઈ, નિયમ છે એનો. આ તો વિજ્ઞાનનો નિયમ છે. વિજ્ઞાનનો નિયમ. આત્મા અને અનંતમાં બે જોડે જોડે છે અને વૈજ્ઞાનિક ઢબથી છે પાછું. છતાં પણ એ વિજ્ઞાન ખુલે તો જ એ બે નોખાને જોડે જોડે રહે અને છતાંય એકબીજા જોડે કશી અડચણ કર્યા વગર સાથે સાથે રહ્યા કરે. પણ એવું ક્યારેય અંદરથી સીધાપણું આપણે શુદ્ધાત્મા થયા, સીધાપણું તો આપણને પ્રાપ્ત થયું, પણ હજુ આ પૂતગલને સીધા થવાનું બાકી રહ્યું ને બધું, એ વાત છે. ખ્યાલ આવ્યો? અને બધો વાંકચૂક નીકળતો જતો જાય અને જેટલું જે સીધાપણું થતું જતું જાય એ એનું સરળપણું કહેવાય. શું કહેવાય? સરળપણું. સરળપણું. નહીં સમજાયું? સમજાયું દાદાજી. આમ ચાલતું હોય પણ ઘર આવે ને તો સીધો થવું જ પડે એને. આ વૃત્તિઓનું બધું છે. સમજાયું? વૃત્તિઓનું છે. પણ આપણે એક શબ્દ લઈને પકડીએ તો બહુ જોખમ છે આમાં. તો બેસરું કામ કરી નાખે. આત્માના ગુણો ગાવા એટલા સહેલા નથી. એ દશા ઘટે કોઈ પણ પ્રકારે. એટલે બેન સમજાયું તમને? સમજાયું દાદાજી. એક્સટેન્શન કહો છો એ તો બહુ પાછો પારિભાષિક શબ્દ છે. શું એક્સટેન્શન? તો બધું જ બાજુનું છે. જો આ પૂતગલ એક્સટેન્ડેડ છે આખું. રાઈટ દાદાજી. હા, એક પરમાણુથી માંડીને એ ભેગા થતાં થતાં આખા બ્રહ્માંડમાં આખા બધું ફેલાય છે. બધું બહુ એક્સટેન્શન છે. એવી રીતે આ ગતિ તત્વ છે એ એક્સટેન્ડેડ બધું. અને પાછું એક જ આ ધર્મ તત્વ. સમજાયું? એ કાળ એક જ છે કે એમાં એક્સટેન્શન નહીં, એક સીધું જ એક જ ગતિ છે એની. કાળની એક જ ગતિ છે. એટલે તો નહીં તો આ મોક્ષ કેમનું કરે થાય? સિદ્ધ ગતિ કેમ નહીં કરે થાય? કશું ના થાય. સમજાયું? સમજાયું દાદા. છે
અને પૂતગલ, રમત બધી પૂતગલની છે. જે નજરે દેખાય, 5 ઇન્દ્રિયોથી અનુભવાય, એ બધું જ પૂતગલ છે. શું કહ્યું? 5 ઇન્દ્રિયોથી જે બધું અનુભવાય, અનુભવાય અને અનુભવાય. દેખાય તે બધું બધું. પૂતગલ છે. હા, 5. આ 5 ઇન્દ્રિયો અનુભવાય એટલે શું? કે એ બધી આપણી જ્ઞાનેન્દ્રિયો કે છે ને, અને કર્મેન્દ્રિયો, એટલે બે રીતે અનુભવ થાય પાછો. એ આખું બહુ મોટું છે. દાદાજી, આ હું શુદ્ધાત્મા છું, એ પછી પૂતગલમાં આખો સ્પેસ અને સ્કોપ ફીલ થાય છે, એ કોને થઈ રહ્યું છે દાદાજી? હું દ્રષ્ટિ વગર થાય જ નહીં, અને એ વચમાં અંતરાત્મા દશામાં થયા કરે, એ અંતરાત્મા વચ્ચેની દશામાં થાય છે. તો દાદાજી, આ પૌદ્ગલિક રીતે આપણે આજે અનુભવમાં આજે એમ લાગે કે આ પહેલા સ્પેસ નથી ફીલ થતી, જે પૂતગલમાં પણ જે સ્પેસ ફીલ નથી થતી, એ સ્પેસ હવે એક્સપિરિયન્સમાં આવતી જાય ધીરે ધીરે. તો દાદાજી, અંતરાત્મા દશાને થઈ રહ્યું છે કે એ પૂતગલને પોતાને થઈ રહ્યું છે? અનાત્મા જુદી વસ્તુ છે. હવે તો તમારે આ કયું રહ્યું કે ખાલી ડિસ્ચાર્જ ભાગ જ રહ્યો, સમજાયું? અનાત્મા તો ક્યારે કહેવાય? બધું ભેગું હોય ત્યારે હોય, આમ જુદું પાડવા માટે. તત્વથી એ તો તત્વની વાતો, નિશ્ચયની વાતો થઈ ગઈ. પરંતુ જ્યારે કશાય ચાર્જિંગ બંધ થઈ ગયા પછી બાકી રહે તે ડિસ્ચાર્જ ભાગ રહે ને, તેમાં કશાય નથી કહેવાતા. કશાય ક્યારે કહેવાય? કે અંદર કંઈક પણ કરંટ લાગે ને ચાર્જ થાય તો તરત કશાય થાય. એટલે જ્ઞાન આજ્ઞા પછી આજ્ઞામય હોય તો એ બહુ પૂરું સંભવ છે. એમાં તો પૂરેપૂરો સંભવ છે, સમજાયું? જે મન, વાણીને કાયાના 3 આખા ફ્યુઝને બહાર કાઢે જ નાખ્યા છે, છૂટા જ છે. અને હવે બાકીની મન, વાણીને કાયા એ તો આખી રહ્યા જ કરે છે. પરંતુ એમાં એ વ્યવસ્થિત શક્તિ વગર તો શરીરની કંઈ ક્રિયા બને નહીં. એ શક્તિએ કરીને, કઈ શક્તિ? તો કે આપણે ભરાઈ પડ્યા હતા તે. શું કહ્યું? આપણે ભરાઈ પડ્યા હતા તે. આપણે ભરાઈ પડ્યા હતા. આપણે એકલા એવા ભરાઈ પડ્યા હતા થોડા? ના, ગ્રુપમાં દાદાજી આપણું બધું રાજ સ્થાપેલું હતું ને, હાથે ભરાઈ પડેલા. તો હવે અત્યારે રાજ બધું કરવાનું. શું કહ્યું દાદાજી? કોઈ આવે છે? કોણ બોલે છે? કોણ પૂછે છે? દાદાજી, હાજી બોલો. આપણે આપ કીધું કે કાળ તત્વનો એક્સટેન્શન નથી, એટલે કઈ અપેક્ષા? કાળ તત્વ એટલે તો આખું 2 રીતે છે. એ તત્વિક રીતે પણ છે, અને આ બધું પર્યાવરણનું અવસ્થાંતર થાય છે ફેરફાર સ્વરૂપમાં, એ નિમિત્ત સ્વરૂપ છે. પરંતુ એ તાત્વિક સ્વરૂપ નિમિત્તે જો ન મનાય તો એટલે આ દિગંબર બધા સંપ્રદાયમાં એને કાલાણુ તરીકે જ સમજે છે, સમજાયું? અને બીજા બધા સંપ્રદાયોમાં એમાં એને એ જુદું તત્વ એવું ગણતા નથી એનું. પરંતુ અવસ્થાઓનું પરિવર્તનનું એ છે એવું સમજવા માટે એક કન્સીવ છે આખું. 2 રીતે છે. પરંતુ જો કાલને તત્વ સ્વરૂપે ના સમજીએ, ખ્યાલ આવ્યો? તો એને એક્સટેન્શનની વાત શું છે કે બધા પ્રદેશે કાલ અણુ છે, બધા પ્રદેશે. એટલે આખું આ બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડના બધા પૂતગલનું અસ્થિકાયપણું છે ને. અસ્થિકાય સમજાય કે નહીં? આખું એક્સટેન્શન કહ્યું ને એમને, એવું તે બધે કાળ અણુ બધા જાગેલા છે. ત્યારે તો એ સિદ્ધ ગતિ થાય, નહીં તો ના થઈ શકે. સિદ્ધ ગતિ હવે ત્યાં કાળ તત્વ છે જ નહીં, એ સંપૂર્ણ. એટલે તો સમય કહ્યું. સમય એટલે જ એનું કાળથી મુક્તિ પામેલું દશા. ખ્યાલ આવ્યો? એટલે કાળ તત્વ તો બહુ ગંભીર છે. આજના સાયન્ટિસ્ટો બહુ કન્ફ્યુઝ થઈ ગયા છે એમાં તો. એટલે પણ તાત્વિક દ્રષ્ટિએ, આ વિતરાગોની દ્રષ્ટિમાં કાળ તત્વ બહુ સમજવા જેવું છે. બહુ સરસ. તમે એ શું છે દાદાજી? એ શું છે વિતરાગોની દ્રષ્ટિમાં? કાળ તત્વ એટલે જો અવસ્થાઓ, એક અવસ્થા ગઈ અને નવી આવી નથી, એ કાળને કારણે થાય. જૂનું છે એને જૂનું કરે તો નવું આવે, જૂનું કરે તો નવું આવે, જૂનું કરે નવું આવે, નહીં તો નવું આવે કઈ રીતે? એ વ્યવસ્થાંતર છે. અને એની એક જ સ્પીડ છે, એ કઈ અપેક્ષા? એક જ આપ કીધું ને એની કાળની એક જ સ્પીડ છે, એ કઈ અપેક્ષા? એવું નથી. આ પૂતગલનો ગુણ છે કેવો છે કે એ તિર્યક પણ છે, અધો પણ છે, અને આજે ઉર્ધ્વ પણ થઈ શકે છે પૂતગલ. એ અપેક્ષા બરાબર છે. કાળ
એક જ ઉર્ધ્વ જ છે, બસ એક જ એ રીતે કહે છે. એ દે- તાત્વિક છે આ વાત. હવે ટાઈમ સ્પેસને એક યુનિટ તરીકે જે સાયન્ટિસ્ટ માને છે, હા, ટાઈમ સ્પેસ Time ટાઈમને space, હા. પણ ટાઈમને યુનિટ તરીકે નથી માનતા. કોઈ બી પોઝિશન ના, એમને ટાઈમ શું છે સમજાયું નથી એ તો. એટલે સ્પેસ ટાઈમની વાત કરે છે અત્યારે. ના, એટલે ત્યાં આગળ અમુક બાબતો ત્યાં આગળ હજુ એમને પહોંચી નથી, એમની પહોંચ. વિતરાગો દ્રષ્ટિએ શું છે? સ્પેસ ટાઈમ કે છે એની જગ્યાએ શું પૂતગલ કહેવાય? સ્પેસ વસ્તુ બહુ જુદી છે. સ્પેસ તો શું છે કે એ તો એક અખંડ તત્વ છે, આખું અનંત પ્રદેશી તત્વ છે. પરંતુ પ્રદેશ ક્યારે કહેવાય કે જ્યારે એ આખું આ 5 તત્વો સાથે હોય ત્યારે. એટલે જ્યાં આગળ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એટલે ગતિ અને સ્થિતિ એનું પ્રમાણ છે, એટલા પ્રમાણિત ત્યાં પ્રમાણિત સિવાય નહીં. અને બાકી અલોક સ્પેસને તો સ્પેસ જ કહેવાય, બીજું કશું જ છે જ નહીં ત્યાં આગળ, તો કાંઈ જ નથી ખ્યાલ. એટલે આકાશ તત્વ જે કહીએ છીએ તે આપણે. પરંતુ આ 2 તત્વોને કારણે મુખ્ય આ 2 તત્વો કે ગતિ તત્વ અને સ્થિતિ તત્વ, અને એના પ્રમાણને કારણે જ આખું બ્રહ્માંડનું પ્રમાણ છે, આખું બ્રહ્માંડનું પ્રમાણ. પણ એ ગતિ તત્વ સ્થિતિ તત્વ સમજાવવું એ સહેલું નથી, એ છેલ્લી ચરમદશાની વાત છે. અત્યારે આપણે થોડું આપણે દ્રષ્ટિએ કરીને સમજી શકીએ એને, આજ્ઞાએ કરીને જરૂર સમજાય, પરંતુ એની એક્ઝેક્ટ સમજ જેમ છે તેમ તો એ ચરમદશામાં જ આવે. સ્પેસમાં જે ટાઈમ છે હા એને જ આઇન્સ્ટાઈન રિલેટિવ કહે છે. હા. આપણું રિલેટિવ નથી, આપણું નિરપેક્ષતાથી સંબંધ હા છે. નિરપેક્ષતાથી સંબંધ છે. હા, એ વાત સાચી, પરંતુ એ વ્યવહાર સાથે છે, પાછું વ્યવહાર સાથે છે. કારણ કે એ કાળ બે રીતે કાળ કયો, સમયવર્તી કાળને મૂળ કાળ કયો, અને તેની નીચેનો બધો કાળ છે એ આખો વ્યવહાર કાળ કયો, વ્યવહાર કાળ. એટલે કાળને એવી રીતે એનું વિભાજન કરેલું છે. એમાં પણ વ્યવહાર નિશ્ચય બેવ છે, એટલે નિશ્ચય તત્વમાં જાય છે, અને વ્યવહારમાં આ પૂતગલ જોડે જોડેલો બધો ભાગ આખો તે છેક છેલ્લી ચરમદશામાં હોય ત્યાં સુધી શરીર ને આત્મા જ્યાં સુધી શરીર સાથે હોય ત્યાં સુધી હોય, શરીરથી છૂટા પડતા જ મુક્ત થઈ જાય છે. દાદાજી, આપ હમણાં એક વાત કાઢી હતી કે આપણે રૂપી ફુલિશ થવાનો ને રૂપી વાઇઝ થવાનો ને પૈસા ફુલિશ થવાનો. આપના ઘરે આવ્યો હતો. શું કહ્યું હતું? આપને ઘરે આવ્યા હતા, હું ને ધમ્મા ને બધા વાડીભાઈ ને બધા, ત્યારે આપ એમ કહ્યું કે વી શુડ બી રૂપી વાઇઝ એન્ડ પૈસા ફુલિશ. રૂપી વાઇઝ એન્ડ પૈસા ફુલિશ. હા, એ હશે. હા, તો હા, એ શું કહેવા માંગુ છું દાદા? એટલે આપણી નજર સમક્ષના વ્યવહારો હોય બધા, શું એ બધું જે સ્પષ્ટપણે મન વચન કાય એનો વ્યાપને એ સમજવાનું છે, એની જગ્યાએ તત્વથી આપણે પહેલાં આપણે બીજું જો સમજવા જઈએ છીએ. એટલે ઘોડો ગાડીની પાછળ હોય છે, આજ્ઞાધર્મ યથાર્થપણે ના હોય, એવું થાય છે, એ સમજવાનું. જય સચ્ચિદાનંદ. આપણે અનુભવ જ્ઞાનસૂત્રો 27મી શ્રેણીમાંથી લઈએ. થોડા ધીરુભાઈ પૂછે છે, સૂત્રો લઈશું કે આપતા પુત્ર સાહેબ? 24, 25, 29. એકાદ પદ બોલો એટલે બધા આવી જાય, બધા નહીં જો આવે છે બુદ્ધિમાંથી. ઠાણી વડીલ મહાત્મા એમના જરા આટલા સૂત્રો સમજ કે છે, લઈએ આપણે.
શ્રેણી 27માંથી સૂત્ર નંબર 24મું. ધીરુભાઈ, અમુક તો તમારે અમારે મળવાનું થાય. શું સામાન્ય લઈ લઈએ છીએ? બસ સામાન્ય. 24મું સૂત્ર વાંચું છું, મોટું છે જરાક. જ્ઞાન પછી નામધારી બે રીતે કામ કરશે. બોલો. એક આજ્ઞાધારી અને બીજો જે વ્યવસ્થિત શક્તિને આધારે ખાલી થઈ રહ્યો છે તે. હવે આજ્ઞાધારી વ્યવસ્થિત શક્તિને આધારે ખાલી રહેલા જોડે રહીને સંભાવ નિકાલ થાય છે તે જોશે. પ્રજ્ઞા શક્તિ એને ગાઈડ કરશે. એટલે ડબલ રોલ આવી ગયો. હવે શુદ્ધાત્માને ડબલ રોલ ના હોય. કારણ કે એ અંતરાત્મા એ છે અને પરમાત્મા એ પણ છે. જ્યારે સંભાવ નિકાલ કરાવે ત્યારે અંતરાત્મા સ્વરૂપે કામ કરે. અને જ્યારે કોઈ પણ ફાઇલ ના હોય મનની, વાણીની, બુદ્ધિની કે અહંકારની, ત્યારે એ શુદ્ધાત્મા છું એમ પોતાની કીર્તન ભક્તિ કર્યા કરે. ત્યારે એ પરમાત્માની ભક્તિ થઈ. અંતરાત્મા એ કરીને પરમાત્માની ભક્તિ. એટલે આમાં આજ્ઞા ધર્મ આપણા મન વચન કાયા પડોશી છે. હું શુદ્ધાત્મા છું એ આપણી દશા છે, અંતરાત્મા દશા છે. અને પ્રજ્ઞાએ કરીને પ્રજ્ઞાના પ્રકાશથી એ દશા કેવી રીતે કામ કરે છે એટલું જ છે આમાં. ખ્યાલ આવ્યો? સાથી કે બધો વ્યવહાર બાકી છે અને વ્યવહાર બધો આજે નિકાલ થઈ રહેલો છે. એમાં નિકાલ સ્વરૂપે થઈ રહે કેવી રીતે રહેવું આપણે. એટલે જ્યારે ફાઇલ હોય ત્યારે ફાઇલના સંભાવ નિકાલ સ્વરૂપે હોય અને ફાઇલ ના હોય ત્યારે પોતાની નિજ ભક્તિ કરી લે, નિજ ગુણોની ભજના કરી લે, આરાધના કરી લે. એવી રીતે બે રીતે કામ કરે અંતરાત્મા દશા એ કરીને. એટલે આ અંતરાત્મા દશા એવી છે કે અંતઃકરણની એટલી બધી નજીકમાં છે, અત્યંત નિકટમાં છે. એ તમને સવારે કહ્યું દૂધ પાણી જેવું છે, એના જોડે છે. અંતઃકરણ એનો નિકાલ બધો પાણીનો ભાગ છે અને આ આપણે પરમાત્માની ભક્તિ સ્વરૂપ એ આપણો દૂધનો પાક બધો આખો સરખો થતો જાય છે. સમજાયું? એટલે બે રીતે આવી રીતે છે એમ કહેવાનો મતલબ. ખ્યાલ આવ્યો? બરોબર. એટલે કે એ ઉપયોગે કરીને થાય છે આ બધું. આપણો અંતર ઉપયોગ આવી રીતે ફરતો રહે જ્યાં સુધી આજ્ઞાધર્મથી આપણે મન વચન કાય અને ફાઇલને બધો હિસાબ બધો રહ્યો છે, વ્યવહાર રહ્યા છે બધા, ત્યાં સુધી આવી રીતે કામ કર્યા કરે. તે આ ભાવમાં દાદા ભગવાને કહ્યું છે અને અમે પણ અનુભવથી કહીએ તમને કે આ ભાવ છેલ્લા શ્વાસ સુધી આ આજ્ઞાધર્મથી જ કાઢવા જેવો છે. આમાં કોઈ નવું ઊભું ના થાય એ જોવાની બહુ જ જરૂર છે. કારણ કે આ પાંચમો આકાર છે, પાંચમો આરો છે. એટલા માટે અને દાદાએ ત્યાં સુધી કહ્યું કે આટલું તમે અમે કહીએ એટલું જો તમે અવધારી અને એમ તમે રહી શકો છેલ્લા શ્વાસ સુધી, એ તમારું સમાધિ રહ્યા કરે અને છેલ્લી વખત સમાધિ રહ્યા જ રહેશે જ પાછી. અને આ ફાઇલોનો જે હિસાબ છે ને 70% ઉપરનો ખલાસ થઈ જશે. એ તો જેવો પુરુષાર્થ 80% થાય, 85 દરેકના હાથની વાત છે ધમધમાવાની. અને પછીનો રહે છે બહુ જ લઘુ, બધો હળવું ભાગ રહે છે બધો આખો. એ હળવું ભાગમાં છેલ્લે આપણે જે એક કે બે જે હોય તે કોઈને કે એ પ્રમાણે અનિમેટ નિકાલ થઈ જાય છે. એટલે આ બહુ સાચવી લેવા જેવો છે. આમાં એટલું જ છે. 25મું સૂત્ર. પહેલું આપણને એક નંબરની ફાઇલનું ઓળખાણ પડે. એક નંબરની ફાઇલનું ઓળખાણ પડે.
કારણ કે કારણ શુદ્ધાત્માના પ્રકાશમાં શુદ્ધાત્માના પ્રકાશમાં પહેલું જ્ઞેય દ્રશ્ય કયું આવે? પહેલું જ્ઞેય દ્રશ્ય કેવું આવે? તો કે આ મન વચન કાયા આવે. આ મન વચન કાયા આવે. એ જ્યાં સુધી બરાબર નજરાય નહીં, એ જ્યાં સુધી બરાબર નજરાય નહીં, દર્શનાય નહીં, જ્ઞાતા સ્વભાવથી જ્ઞાનમાં એ પ્રકાશમાં પ્રકાશમાન થાય નહીં, ત્યાં સુધી બીજા બહારના જ્ઞેયો દ્રશ્યો એટલા સરખી રીતે પ્રકાશમાન નહીં થાય, નજરાશે પણ નહીં, દેખાશે ખરા પણ જ્ઞેય દ્રશ્યસ્વપણે એટલા યથાર્થપણે તમે નહીં સમજી શકો. બહારના કયા ને બહારના જ્ઞેયોના દ્રશ્યો એટલે આપણે મન વચન કયાથી બહારના છે એ નથી સમજવાના. સમજાયું? એટલે બહારના જ્ઞેયો દ્રશ્યો એ બધા હિસાબો તો ખરા જ આપણા બધા જ, પરંતુ ખાસ આપણો પ્રકાશ, આપણો શુદ્ધાત્માનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી આપણા શુદ્ધાત્મા સ્વરૂપ પ્રજ્ઞાના કેમેરાથી ફોકસમાં મન વચન કાયા જ હોવા ઘટે, અને તે પણ અંતઃકરણના ભાગમાં ખાસ કરીને રહેવું ઘટે. એટલું જ કહેવા માગે છે. એ જેમ જેમ જ્ઞેય દ્રશ્ય સમજાશે તેમ તેમ બહારનો આપણો ભાગ પણ સમજાશે, અને એના હિસાબો આગળના ધીમે ધીમે આપણે સમજાતા જાય. એવું છે. આપણે સમજાયું? છતાં આજ્ઞા તો છે કે ફાઇલોનો સંભાવ નિકાલ કરવો, ફાઇલોનો. હવે ફાઇલો કયું એટલે સમજી લેવાનું ફાઇલો એટલે શું, કેટલી અને કેમની છે બધી. એટલે બધા દાદાએ કોઈક નંબરો આપી દેજો, એટલે નંબરો બધા આપી દેવા જોઈએ. દરેકને પોતપોતાની રીતે જુદા જુદા નંબરો હોય, એ બધાએ જે એના ક્લાસિફિકેશન કરી નાખવાના હોય બધા, એ પ્રમાણે રહેવું જ પડે. સમજાયું? એટલે ફાઇલ નંબર 1 ના બધા ફેઝિસ છે ને, જે ફાઇલ નંબર 1 to 2 ફાઇલ નંબર 1 હોય નહીં તો બીજી ફાઇલો જ ના હોય ને. હા, બીજી ફાઇલો ક્યાંથી હોય? બરોબર છે સાહેબ. મોટી ફાઇલ જ એ છે, અને એનો જ બધો આખો વિસ્તાર છે, આખો એ વ્યાપ થયેલો એનો છે બધો આખો. એટલે આપણો આ અક્ર વિજ્ઞાનનો માર્ગ અંતરનો માર્ગ છે, અંદરનું જીવન છે એમ. પછી કોણ શું કહ્યું પૂછવું છે? શું યોગેશ? શું? હા, 59. ઇનર સાયન્સ છે આપણું, અંદરનું વિજ્ઞાન ખુલ્લું થાય છે. વર્તમાનતાનું ચાર્જ એને ડિસ્ચાર્જનું ચાર્જ કહેવાય. વર્તમાનમાં મોટેથી બોલો. વર્તમાનતાનું ચાર્જ ડિસ્ચાર્જ આજ્ઞાધર્મથી આમ બને છે, આજ્ઞાધર્મથી એ મુખ્ય છે. એટલે તમને પેલું સમજાયું નહીં ને ડિસ્ચાર્જનું ચાર્જ શું તે, એટલે એ જરા પ્રકાશવાળું. આજ્ઞાધર્મથી આમ બને છે. આજ્ઞાધર્મ છે માટે આ કહ્યું છે. ડિસ્ચાર્જનું ચાર્જ એટલે શું કે એમાં અજાગૃતિથી કંઈક પણ જે સંજોગો ચાર્જ થવાના કંઈક ઊભા થાય, બની શકે છે બધું જ. આપણે ચાર્જ બંધ થઈ ગયું એમ નહીં માનવું કે હવે ચાર્જ થવાનું જ નથી. આ ક્રમમાં વિજ્ઞાન બહુ જુદી જાતનું છે, બહુ સમજવું પડશે. એટલે કદાચ ત્યાં આગળ હોય ત્યાં હું પણ અને કંઈ પણ એ પ્રમાણે રહ્યા કરે, ત્યારે ત્યાં આગળ જે ચાર્જ થાય, પણ ડિસ્ચાર્જનું ચાર્જ સાથે કહ્યું કે આપણે મૂળ ચાર્જ બંધ થઈ ગયું છે. હા, શું કહ્યું? મૂળ ચાર્જ બંધ થઈ ગયું, એટલે આ કહ્યું. અને અચ્છા, ખ્યાલ આવ્યો? એટલે મૂળમાં તમારે ખીલે બંધાઈ ગયા છીએ આપણે, પણ ખીલે બંધાઈ ગયા છે તેમાં આ ડિસ્ચાર્જના ચાર્જમાં એટલી જાગૃતિ કાચી હોય ત્યારે આપણે થોડી છૂટછાટ લઈ લઈએ, એટલું જ બને, બીજું કંઈ નહીં. છૂટછાટ તો લેવી પડે ને બધાએ થોડી. બહુ બહુ બંધાઈ જઈએ તો સારું ના લાગે ને ટાઈટ પાછું. મહેશભાઈ શું કહો છો? હે ખરી વાત છે. ના, એ ચાનો વાતો નથી રાખ્યો. વાત સાચી એમની. પછી શું બરોબર છે ભાઈ? તમે એમ પૂછવું કહો. બહુ સરસ. એમાં કંઈ બહુ સુંદર. 150 150
આ તો બહુ લાંબુ છે. હા તો છે તો હા એ છે જ આ તો આખું પાનું છે એમાં બધું. મસાલો બી બહુ મોટો છે એમાં. ચાલો તો લઈએ. લાંબુ છે આ તો. ચાલશે બધાને? આપણે જીવનારા આપણે જીવનારા અને અને આ મન વચન કાયા અને મન વચન કાયા બે નોખા છે. એ નોખા છે. આપણે જીવનારા એ અંતરાત્મ દ્રષ્ટિથી છીએ. આપણે જીવનારા એ અંતરાત્મ દ્રષ્ટિથી છે. અંતરાત્મ દશાએ કરીને છીએ. અંતરાત્મ દશાએ કરીને છીએ. વ્યવહાર દ્રષ્ટિથી જીવનારા છીએ. વ્યવહાર દ્રષ્ટિથી જીવનારા છીએ. અને શરીર અને શરીર જે છે તે એ છે તે કુદરતી ન્યાયથી જીવી જનારું છે. પૂતગલની રીતથી જીવનારું છે. કોઈ જીવી જનારું હોય એને કોઈ જીવી ના શકે. કોઈ જીવી જનારું હોય જીવી ના શકે. ઉત્તમ ચાલે એવું? કોઈ જીવી જનારું હોય એને કોઈ જીવી ના શકે. જીવી જનાર જીવાય ના જીવ એને જીવવા દેવું પડે. જાતે જીવતું હોય એને જીવાય જીવવા જવાય? જાતે એટલે બોલો ને તમે. જાતે જીવતું હોય એને જીવા જવાય. ના પણ એ પૂછે છે તમને શું લાગે છે? આપણા મન વચન કાયાને આપણે ઓળખ્યા નથી. આપણા મન વચન કાયાને આપણે ઓળખા નથી. એને ઓળખવાના છે. એને ઓળખવાના છે. જીવનારો નોખો છે. જીવનારો નોખો છે. એને જીવતા શીખવાનું છે. એને જીવતા શીખવાનું છે. જે જીવાઈ રહ્યું છે એની પાસેથી. એ જીવાઈ રહ્યું છે એની પાસેથી. એ કેવું જીવે છે? એ કેવું જીવે છે? એ કેવું એ જીવી રહ્યું છે એમાં એ જીવ છે એમાં આપણે ભરાઈ પડેલા હતા. આપણે ભરાઈ પડેલા હતા. તે ફરીથી ના ભરાઈ પડીએ તે ફરીથી જીવન એવી રીતે એની પાસેથી આપણે શીખવાનું. એવી રીતે આની પાસેથી શીખવાનું. જે રીતે ભરાઈ પડેલા એ રીતે ભરાઈ પડેલા એનાથી ઊંધી રીતે એમાંથી નીકળી જાઓ. એને ઊંધી રીતે આપણે નીકળી જાવ એ શીખી લેવાનું. એ શીખી લેવાનું. એને આત્મભાવે જીવવાનો રસ્તો કયો? એને આત્મભાવે જીવવાનો રસ્તો કયો? સ્વભાવ ભાવે સ્વભાવ વ્યવહાર દ્રષ્ટિથી જીવવાનો રસ્તો કયો? વ્યવહાર દ્રષ્ટિથી જીવવાનો રસ્તો. સ્વભાવ ભાવ એ પોતાનો સ્વભાવ દ્રષ્ટિભાવ છે. સ્વભાવ ભાવ એ પોતાનો દ્રષ્ટિ સ્વભાવ. એ સ્વભાવ દ્રષ્ટિભાવથી એ જ પ્રમાણે દ્રષ્ટિભાવ જીવતા જતા જતા જીવતા જતા જતા સ્વભાવ સ્વભાવ જ્ઞાન ભાવથી જ્ઞાન ભાવથી જણાતા જતા જાય જણાતા જતા જાય અને દ્રષ્ટિભાવથી અને દ્રષ્ટિભાવથી જોતા જોતા જાઓ જોતા જોતા જાઓ અને જાણતા જાઓ અને જાણતા જાઓ કે કેવો ભરાઈ પડેલો. કેવો ભરાઈ પડેલો. આ તો લાંબુ છે બહુ. શું સાહેબ હવે જીવડે જે જીવે છે એ આપણે નથી અને આપણે જુદી રીતે જીવવાનું છે. એની સાથે રહીને નથી જીવવાનું. એવું થયું ને? એવું છે કે એની સાથે રહીને જીવવાનું હા પણ એમાં રહીને નહીં જીવવાનું. હા સાથે તો આપણે એને કઈ કાઢી મૂકીશું. કેમ ના કાઢશો તમે? ફરવા છે હે ના થાય છતાં પછી એટલે એની સાથે જ થયું ને. આ તો આજ્ઞાધર્મ જ છે આખો. આમાં બરોબર છે. 200 પુરુષાર્થ છે. બરોબર છે સાહેબ. બસ આ બહુ સરસ છે. ટૂંકું ને સારું છે. જુઓ, ભાષ્યમાન હાસ્યમાન એ નોખાપણા પછીનો શબ્દ છે. એ નોખાપણા પછીનો શબ્દ છે. હવે તમે એમ પૂછ્યું છે કે પ્રતિભાષ્યમાન એમ કહો છો? હા, પ્રતિભાષ્ય પ્રવચન સાર છે ને એમાં આત્માને પ્રતિભાષ્યમાનપણે છે આત્મા એ રીતે એને વર્ણન કરેલું છે. ભાષ્યમાન એટલે શું? એ વચ્ચેની દશા છે. હા હા એ વેદકપણાની દશા છે. હા તો વેદકપણામાં આવું બધું થયા કરે. આપણે આ નોખાપણા પડ્યા પછી આ વેદકપણું એક રહ્યા કરે. હવે વેદકપણું એ ખરી રીતે તો આમ તો શુદ્ધાત્માના પક્ષનું ના કહેવાય, પરંતુ પ્રજ્ઞાના પક્ષનું કહી શકો. સમજાયું? વેદકપણું પ્રજ્ઞાના પક્ષનું કહી શકાય. હા, એટલે હું નિર્વેદક એવો હું શુદ્ધાત્મા છું. જી
જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવવાળો નિર્વદે કહું શુદ્ધાત્મા છું. એ આપણો સ્વાદ અનુભવ પ્રમાણથી આપણને સ્થિર થાય અંદર બધી વેદનાઓમાં. અને શરીર બીજું કશું જ નથી, પણ વેદનાઓની મૂર્તિ છે, કેવળ વેદનાઓની મૂર્તિ. અને એ તો છેક સુધી રહેવાની, છેક સુધી રહેશે. કેવળ જ્ઞાન થયા પછી રહે છે એ ફોર્મલ વેદનાઓ રહે છે બધી. કેવળ જ્ઞાન થયા પછી એ રહે, પણ ફોર્મલ, કારણ કે આયુકર્મ છે એટલા માટે. આયુકર્મ જ્યાં પૂરું કમ્પ્લીટ થઈ જાય છેલ્લામાં છેલ્લા ચરમદેહનું, ત્યારે જ એ ત્યાં આગળ મુક્ત થાય છે. સમજાયું? ગોત્રથી પણ ત્યારે જ મુક્ત થાય છે. ત્યારે તો અવ્યાબાદ સુખ ખુલ્લું થાય. ભાષ્યમાન પરિણામ એટલે શું? એમ ભાષ્યમાન એટલે ભાષ્યમાન એટલે રિયલ નહીં, પણ રિયલ જેવું લાગે. રિયલ જેવું લાગે, રિયલ નહીં. આપણે રિયલ સ્વરૂપે આપણને ના રહે અંદર. રિયલ સ્વરૂપે ન લેવાય એને. ના લેવાય નહીં, રહે નહીં. રે નહીં, એને ભાષ્યમાન કહેવાય. એ તો એક અંદરની એક દશાની વચ્ચે આ બધું થાય. અને તે વખતે બધા આપણને એમાં જેટલું એ થયું એમાં પ્રતિક્રમણ માગે. બરોબર છે, બહુ સારું. તો આ તમારા 4 તો થઈ ગયા હવે. અને અમે યોગેશાનંદજીને કહીએ કે એવું ધમધમાવો જોરથી રહ્યું છે કંઈ આવ્યું? હવે અમને પહોંચાડવાની છે. કોણ શું કહ્યું? ના કંઈ બોલો ને તો કોઈ અહીંયા મોકલશે. ખાલી બોલો બોલો બોલો. ડિસ્ચાર્જમાં ચાર્જ થાય એની અસરો એમ કહો છો? અસરો તો રહે જ ને. ડિસ્ચાર્જમાં ચાર્જ એટલે શું કે આપણે મુક્તિ પામ્યા છીએ, આ ડિસ્ચાર્જ ખાલી રહ્યો છે, એટલે એમાં ડિસ્ચાર્જ થતાં થતાં એ ડિસ્ચાર્જ અટકે છે એટલો. ના સમજાયું? એટલે જે અટકેલો ભાગ હોય પાછો આપણે પાછો એમાં આવવું જ આપણે, એમાં ચાલે જ નહીં. એ તો ખ્યાલ આવ્યો તમને? કોણ પૂછે? આંખના ડૉક્ટર? આંખના ડૉક્ટર અમારા મનોજીસ્ટ. ના સમજાયું તારે? અસરો શું? ના વાંધો નહીં, બોલો બોલો. એ તો આપણે પ્રતિક્રમણ ના કર્યા હોય તો વધારે ચાલે જ ને. એ તો એટલે પ્રતિક્રમણ માગે છે. અલકાબેન સમજાય? જય સચ્ચિદાનંદ. હે સમજાયું? જય સચ્ચિદાનંદ. અસરો ચાર્જિંગ વધારે એવો એમનો પ્રશ્ન છે. ચાર્જિંગ ના વધારે, પરંતુ આપણને અજાગ્રતપણે આપણે એટલું બધું જાય ભાગ બધો. સમજાય છે? એટલે એને ડિસ્ચાર્જનું એને કહ્યું આખું ડિસ્ચાર્જમાં ચાર્જ એટલા માટે કહેવાયું. સમજાયું? હા. એટલે મૂળ કર્મબંધ નહીં પાડે, પરંતુ છતાં પણ જાગ્રત બહુ રહેવું પડે. ત્યાં જાગ્રત રહેવાનો પ્રસંગ આવે એ બધો. સમજાય છે? જ્યારે આપણને ખ્યાલમાં આવી જાય કે તરત જ એ પ્રતિક્રમણ કરીને પાછું આપણે સ્થિર થઈ જવાનું કે આવો ફરતી પ્રસંગ ગમે તો ઉદય આવે ત્યારે કોઈ પણ ઉદયમાં આવી રીતે આપણે અજાગ્રતપણે ન રહેતા જાગૃતિપણે એ ઉદય આખો ડિસ્ચાર્જ થતો જાય, બધા હિસાબો એ જોવાનું રહ્યું. સમજાયું? આ કોને આપ્યું? કિંજલ. હું કિંજલ પટેલ. હું ઠોઠ નિશાળીયો હતો. હિંમતનગરના સત્સંગમાં મને આશીર્વાદ આપેલ. હું 70% સાથે ધોરણ 12 પાસ થયો છું. હવે દાદા હું શું કરું? પીટીસી કરું કે પછી ફિટર આઈટીઆઈ કરું? હા બરાબર. બરાબર. સીપીએફ એટલે ઉભરે સીપીએફ એટલે શું? એટલે સીપીએફ છે ફિઝિકલ ટીચિંગ. અચ્છા, એ કરું. અગર તો સાબર ડેરીમાં પૈસા આપી નોકરી લઉં એમાં પૈસા આપવા પડે? બહુ પૈસા માગે? કેટલા માગે? હે 4,000?
એનું 5 લાખનું વ્યાજ કેટલું થાય ભાઈ સાહેબ? મને એમ તો આવડે નહીં. હે? અને 5 લાખ તું વ્યાજે લાવીશ કે તારા પોતાના પૈસા છે તારી પાસે? હે? પપ્પા પપ્પા બેંકમાંથી લાવશે કે એના પોતાના છે? એમના છે પોતાના? હે? એ વાત નહીં ભરે, વ્યાજ તો નહીં ભરે ને, સાચું કે છે? પણ એમને અડચણ નહીં પડે? હે? એટલે છે વધારે? એના કરતાં તું એમ કર, ભણ તું પીટીસી કર કે ફિટર, આઈટીઆઈમાં છે ને ફિટર તરીકે કામ કરું તોય ચાલે. સીપીએમ, હે, સીપીએફ શું? બિહારી આનંદજી, તમે કોને શું કહે, શું કરે કહો, તમે શકો સમજાવો. બિહારી આનંદજી શું તમે સમજાવો? નહીં એ સમજાવો, જો સમજાવશે. હા, તને બરાબર ધ્યાનથી સાંભળ, ધ્યાનથી સાંભળ. થશે તો 70% લાવ્યો છું, બહુ સારું કામ થશે. એને કંઈ વ્યવસાય થાય ને ભાઈ, વ્યવસાય એવું કહો, એટલે એમાં જોબ સારો મળે. આઈટીઆઈ શું કહ્યું? આઈટીઆઈ લખ્યું છે ને, ફિટર. એ કરી નાખતું જા, આઈટીઆઈ ફિટર કર. ઉત્તમ શાહ શું આઈટીઆઈ ફિટર કરે ચાલે? જાઓ જા, આશીર્વાદ છે જા, 2 વર્ષ. હા, એમાં આટલા 5 લાખ નહીં આપવા પડે. જા. હે? 70% માર્ક લાવ્યો છે.